શું મિત્રો તમે પણ ધોરણ 12 પછી નર્સિંગ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો તેમાં તમે બીએસસી નર્સિંગ, જીએનએમ અને એએનએમ જેવા કેટલાક કોર્સિસ છે તમે કરી શકો છો। આજના સ્પેશિયલ વિડીયોમાં હું તમને છે તે જીએનએમ ની સરકારી સંસ્થાઓની યાદી આપીશ, એટલે કે જીએનએમ ની કેટલી ગવર્મેન્ટ કોલેજ આવેલી છે તેની છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું, જેથી તમને આઈડિયા આવી શકે કે તમને કઈ કોલેજમાં કઈ સિટીમાં એડમિશન લેવું જોઈએ। તો આપણે મિત્રો અહીં વાત કરીશું જીએનએમ ની સરકારી કોલેજની। તો મિત્રો સૌપ્રથમ હું તમને જણાવી દઉં કે આપણા ગુજરાતમાં ટોટલ 24 એટલે કે 24 જેટલી છે તે જીએનએમ ની સરકારી કોલેજ આવેલી છે। આ સરકારી કોલેજની ફી છે તે માત્ર 2050 રૂપિયા હોય છે, સાથે તમને દર મહિને સ્ટાઇપેન્ડ સ્વરૂપે 1500 રૂપિયા જેટલા છે તે મળતા હોય છે। એટલે તમે અહીં ખાસ નોંધજો કે 24 જેટલી કોલેજ આવેલી છે। કઈ કોલેજ ક્યાં આવેલી છે, તેનો એડ્રેસ શું છે તે આપણે હવે વિગતવાર જોઈશું, જેથી તમે એક અંદાજ લગાવી શકશો કે તમારે આ વર્ષે જો એડમિશન લેવું હોય તો તમે કઈ કોલેજમાં કઈ સિટીમાં એડમિશન લઈ શકો। સૌથી પહેલા મિત્રો છે સ્કૂલ ઓફ નર્સિંગ સિવિલ હોસ્પિટલ અસરવા, એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જીએનએમ ની કોલેજ આવેલ છે। તેમાં મિત્રો આપણે ટોટલ વાત કરીએ, ટોટલ છે તે તેમાં 100 સીટ આવેલી છે, અને અહીં ખાસ ધ્યાનમાં લેજો કે ટોટલ 100 સીટ છે તે ગર્લ્સ સ્ટુડન્ટ માટે હોય છે, એટલે કે આ બધી સીટ છે તે ગર્લ્સ માટે હોય છે। આ ઉપરાંત વધારાની 10%, એટલે કે ટોટલ 110 સીટ હોય છે, બરાબર। દરેક કોલેજના 10%, એટલે કે 100 ના 10%, એટલે કે 10 સીટ છે તે બોયઝ માટે છે તે રિઝર્વ રાખવામાં આવે છે, પરંતુ તે એક્સ્ટ્રા સીટ હોય છે, એટલે કે ટોટલ 110 સીટ છે ત્યાં હોય છે। અહીં મિત્રો તમે વાત કરો તો ફી છે તે માત્ર 2050 રૂપિયા તમારી ફી છે તે રહેશે। 2000 રૂપિયા ડિપોઝિટ છે તે હોસ્ટેલમાં આઈ થિંક લેતા હશે। તો સૌપ્રથમ કોલેજ છે તે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સિવિલ હોસ્પિટલ અસરવા અમદાવાદ। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો સ્કૂલ ઓફ નર્સિંગ સિવિલ હોસ્પિટલ પાલનપુર। પાલનપુરમાં જે સિવિલ હોસ્પિટલ આવેલ છે ત્યાં પાસે તમારી એક જીએનએમ કોલેજ આવેલ છે। તેની મિત્રો આપણે સીટની વાત કરીએ તો તેમાં માત્ર 20 સીટ આવેલી છે। જી હા મિત્રો, ગવર્મેન્ટ કોલેજમાં ખૂબ જ ઓછી સીટ હોય છે। આસરવામાં 100 સીટ છે, પરંતુ જો પાલનપુરમાં તમારે જીએનએમ કરવા જતા હોય તો ત્યાં છે માત્ર 20 સીટ છે, અને આ બધી સીટ છે તે ગર્લ્સ માટે હોય છે। અને આ 20 સીટના 10%, એટલે કે 2 સીટ છે એક્સ્ટ્રા હોય છે તે બોયઝ માટે હોય છે। તો બોયઝ માટે માત્ર 2 સીટ અને ગર્લ્સ માટે છે તે 20 સીટ છે તે પાલનપુરમાં છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ મહેસાણાની, તો મહેસાણામાં પછી એક સિવિલ હોસ્પિટલમાં ગવર્મેન્ટ કોલેજ આવેલ છે। તેમાં મિત્રો આપણે વાત કરીએ ટોટલ 50 સીટ છે ત્યાં આવેલી છે, બરાબર। મહેસાણામાં છે ટોટલ 50 સીટ છે તે આવેલી છે, તેના 10%, એટલે કે 5 સીટ છે તે બોયઝ માટે એક્સ્ટ્રા હોય છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો હિંમતનગરમાં પછી એક ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ આવેલી છે, બરોબર। સ્કૂલ ઓફ નર્સિંગ સર પ્રતાપ જનરલ હોસ્પિટલ હિંમતનગર। હિંમતનગરમાં જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ એક જીએનએમ ની કોલેજ આવેલી છે, તેમાં માત્ર 50 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ગોધરાની, તો ગોધરામાં પણ એક સિવિલ હોસ્પિટલ છે, ત્યાં 50 જેટલી સીટ છે તે જીએનએમ માટે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ નડિયાદની, તો સ્કૂલ ઓફ નર્સિંગ સિવિલ હોસ્પિટલ નડિયાદ। નડિયાદની સિવિલ હોસ્પિટલ છે ત્યાં માત્ર 20 સીટ ધરાવતી જીએનએમ ની કોલેજ આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ભરૂચની, તો ભરૂચમાં પણ છે તે 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ નવસારીમાં, તો નવસારીમાં પણ જીએનએમ કોલેજ આવેલ છે, ત્યાં પણ છે માત્ર 20 સીટ છે તે અવેલેબલ છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ અમરેલીની, તો અમરેલીમાં પણ છે તે નર્સિંગ કોલેજ આવેલ છે, અને તેમાં છે તે 40 સીટ છે। 40 ના 10%, એટલે કે 4 સીટ છે તે બોયઝ માટે હોય છે। આવી રીતના છે તમે કાઉન્ટ છે તે કરી શકો છો। જૂનાગઢમાં જીએમઆરએસ મેડિકલ કોલેજ છે, એટલે કે સિવિલ હોસ્પિટલ છે, ત્યાં પણ 40 સીટ છે તે આવેલી છે। મિત્રો આપણે વાત કરીએ ભુજની, તો ભુજમાં છે તે 20 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ છે સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરમાં છે ત્યાં પણ 20 સીટ આવેલી છે। અને મિત્રો આપણે વાત કરીએ દાહોદની, તો દાહોદમાં છે તે જનરલ હોસ્પિટલ છે, તેમાં તો 23 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ રાજપીપળા, એટલે કે જે નર્મદા જિલ્લાનું રાજપીપળા છે ત્યાંની, તો ત્યાં છે 30 સીટ છે તે આવેલી છે। ત્યારબાદ આપણે વ્યારા તાપી ખાતેની વાત કરીએ તો તેમાં છે 30 સીટ છે તે આવેલી છે, જે તાપી જિલ્લો છે ત્યાં। તેમજ આપણે સિદ્ધપુર પાટણની વાત કરીએ તો સિદ્ધપુર પાટણમાં છે તે 50 સીટ છે તે જીએનએમ કોલેજમાં આવેલી છે। આ ઉપરાંત સિદ્ધપુરમાં છે તે એએનએમ પણ છે, જીએનએમ પણ છે, અને બીએસસી નર્સિંગ પણ છે, બરોબર। ત્રણેય કોલેજ એક જ સાથે છે, જીએનએમ, એએનએમ અને બીએસસી નર્સિંગ। ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ સારું છે, ત્યાંની હોસ્ટેલ ફેસિલિટી પણ અવેલેબલ છે, અને જમવાનું પણ સારું આવતું હોય છે। તો જે મિત્રો એએનએમ, જીએનએમ કે બીએસસી નર્સિંગ કરવા ઈચ્છે છે તો તે સિદ્ધપુર પણ છે તે જઈ શકે છે। ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ ભાવનગરની, તો ભાવનગરમાં સરટી હોસ્પિટલ છે, બરોબર, બસ સ્ટેન્ડની બાજુમાં છે, મેડિકલ કોલેજ છે, નર્સિંગ કોલેજ છે, બધું સાથે જ છે। ત્યાં છે તમારે 50 સીટ છે તે ઓફર કરવામાં આવે છે। ત્યાં પણ સરસ એવી હોસ્ટેલની અને જમવાની સુવિધા છે તો અવેલેબલ જ છે। મોસ્ટ ઓફ છે તમારે બધી જીએનએમ કોલેજમાં જમવાની અને રહેવાની સુવિધા છે તો અવેલેબલ હોય જ છે। હોસ્ટેલ છે તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે, અને તમારી જે જમવાની મંથલી ફી છે તે 2 થી 3000 રૂપિયા થતી હોય છે, જે એક માઇનોર ખર્ચો છે। એટલે તમે જીએનએમમાં પણ તમારી સારી એવી કારકિર્દી છે તે બનાવી શકો છો। પ્રાઇવેટ કોલેજને કમ્પેરિઝનમાં ગવર્મેન્ટ કોલેજમાં તમને ઘણું બધું શીખવા મળશે, પ્રેક્ટિકલ નોલેજ છે તે વધારે આપવામાં આવે છે, અને ત્યાં તમે સરકારી પરીક્ષા માટે તૈયારી કરી અને 3 વર્ષ કમ્પ્લીટ કરો જીએનએમના, ત્યારબાદ તમને સરકારી નોકરી પણ છે તે મળી જતી હોય છે। તો જીએનએમમાં એક ખૂબ
ખૂબ જ સારી એવી કારકિર્દી છે તમે તમારી બનાવી શકો છો. આ પણ વાત કરીએ છોટાઉદેપુરની, તો છોટાઉદેપુરમાં છે તે મિત્રો 40 સીટ છે તે આવેલી છે. ત્યારબાદ અમદાવાદમાં બીજી એક કોલેજ છે એટલે કે વીએસ હોસ્પિટલ, બરોબર. પહેલી અસારવા સિવિલ હોસ્પિટલ હતી, હવે જે વીએસ હોસ્પિટલ એલિસ બ્રિજે આવેલી છે ત્યાં છે મિત્રો 45 સીટ અવેલેબલ છે. ત્યારબાદ વલસાડના આપણે ધરમપુરની વાત કરીએ તો ત્યાં છે 30 સીટ છે તે આવેલી છે. ત્યારબાદ આપણે સુરત માંડવી ખાતે જો વાત કરીએ તો ત્યાં છે તે 30 સીટ આવેલી છે. અને મહીસાગરની આપણે વાત કરીએ છીએ સંતરામપુરમાં, તો ત્યાં પાસે તે 30 સીટ આવેલી છે. ત્યારબાદ આપણે ડાંગ આહવાની વાત કરીએ, ડાંગ આહવામાં પણ જીએનએમની કોલેજ છે ત્યાં 40 સીટ છે અવેલેબલ છે. અને ત્યારબાદ આપણે પોરબંદરની વાત કરીએ તો ગવર્મેન્ટ જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર, તો ત્યાં છે તે 60 સીટ છે તે આવેલી છે. આમ ટોટલ મિત્રો તમે જોઈ શકો છો ટોટલ 915 સીટ છે તે ગર્લ્સ સ્ટુડન્ટ માટે છે તે અવેલેબલ છે. આના 10% એટલે કે 91.5 એટલે કે 91 અથવા તો 92 સીટ છે તે બોયઝ માટે ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવેલી છે, બરોબર. તો જે મિત્રો ગવર્મેન્ટ કોલેજમાં જીએનએમ કરવા ઈચ્છે છે તેમના માટે આજે નોટ છે તે ખાસ જરૂરી છે કે ગર્લ્સ સ્ટુડન્ટ માટે 915 સીટ અવેલેબલ છે, જ્યારે બોયઝ માટે 91 થી 92 સીટ છે તે ગવર્મેન્ટ કોલેજમાં છે. તો મિત્રો જો તમારે સારા ટકા હોય, બરોબર, તો તમને છે તે ગવર્મેન્ટ નર્સિંગ કોલેજમાં એડમિશન છે તે મળી જાય છે. સૌથી પહેલો પ્રેફરન્સ છે તે વિદ્યાર્થીઓ બીએસસી નર્સિંગને આપતા હોય છે. બીએસસી નર્સિંગ બાદ છે જીએનએમ અને ત્યારબાદ છે એએનએમ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે તે કરતા હોય છે. મિત્રો તમારા સ્ક્રીનશોટ લેવો હોય તો તમે છે તે સ્ક્રીનશોટ લઈ શકો છો. દરેક કોલેજની ફીસ છે તે માત્ર 2050 રૂપિયા છે. ત્યારબાદ વધારાની કોઈ ખાસ ફી છે તે હોતી નથી. હોસ્ટેલની ડિપોઝિટ ક્યાંક છે તે લેવામાં આવતી હોય છે, બાકી કઈ ખાસ ફી છે તે હોતી નથી. તમારે આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ છે તે લઈ શકો છો. આ ઉપરાંત આજે ફોટા છે તો હું આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પોસ્ટ કરીશ, તમે વોટ્સએપ અને ફેસબુક પર પણ પોસ્ટ કરી દઈશ, તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી શકો છો, વોટ્સએપ ચેનલમાં પણ ફોલો કરી શકો છો અને ફેસબુક પર પણ ફોલો કરી શકો છો. દરેકની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું છે તમને પ્રોવાઈડ કરી દઈશ. તેમજ મિત્રો જીએનએમ નર્સિંગ હોય, એએનએમ હોય, બીએસસી નર્સિંગ હોય, ફિઝિયોથેરાપી હોય, મેડિકલ હોય, એગ્રીકલ્ચર, ફિશરીઝ, કોઈ પણ કોર્સિસ હોય, ધોરણ 12 પછી તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ તેની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને માત્ર ને માત્ર આપણે આ યુટ્યુબ ચેનલ પરથી મળશે. તો મિત્રો જો તમે નવા હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી દો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઉપરાંત મિત્રો વધારે માહિતી માટે તમે પેરામેડિકલનું સેક્શન છે આપણી ચેનલમાં જશો, ત્યાં પેરામેડિકલનું સેક્શન છે તેમાં દરેક વિડીયો છે તે મળી જશે. આ ઉપરાંત જ્યારે પણ ફોર્મ ભરવાની શરૂઆત થશે ત્યારે છે હું તમારા માટે સ્પેશિયલી ઓનલાઈન ફોર્મ ભરવાનો વિડીયો બનાવીશ, તેમજ ચોઇસ ફિલિંગનો વિડીયો પણ બનાવીશ કે તમારે કઈ કોલેજમાં કેવી રીતના છે સિલેક્શન કરવાનું રહેશે. જીએનએમ હોય, બીએસસી નર્સિંગ હોય, એએનએમ હોય, સંપૂર્ણ ગાઈડ છે તમને માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ પરથી મળશે. તો મિત્રો આ ચેનલને છે તમે સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરો, જેથી તેમને પણ માહિતી મળતી રહેશે. જો છતાં પણ કોઈ પણ ક્વેરી હોય તમે મને કમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ તમને આન્સર આપી શકું.